નમસ્કાર મિત્રો, શ્રી કૃપાલુ શૈક્ષણિક સંકુલ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આવા જ એજ્યુકેશનલ વિડીયો જોવા માટે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। જય ભગવાન, ફિઝિક્સ ઓનલાઈનમાં હાર્દિક સ્વાગત। આપણે ગયા લેક્ચરમાં મૂળભૂત એકમો, તે પછી આપણે જોયું ગુણક ઉપગુણકો। હવે આ અગત્યનો ટોપિક પૂરક રાશિઓ। મૂળભૂત રાશિ ઉપરાંત આપણે વાત થઈ હતી બે પૂરક રાશિઓ છે। એ બંને પૂરક રાશિમાં પહેલી ઘનકોણ અને બીજી સમતલ કોણ। બંનેની વ્યાખ્યા આપતા પહેલા એનું સૂત્ર ક્લિયર કરીએ। બંને રાશિ છે એ ક્લિયર રાખો, બંને ભૌતિક રાશિ છે। તો રાશિ કોને કહેવાય? ભૌતિક રાશિ એટલે શું? તો અગાઉનું લેક્ચર સાંભળવો પડે। ઓકે, તો ઘનકોણ આપણી ભૌતિક રાશિ છે। કોણ ઉપરથી તો ક્લિયર થાય કે ખૂણો, કોણ, ખૂણો, આ ઘનકોણ, આ સમતલ કોણ। હવે ઘનકોણના રાશિનું સૂત્ર, ઘનકોણ આપણી રાશિ, એ રાશિનું સૂત્ર ઘનકોણ માટે કંઈક આવું છે। ક્ષેત્રફળ અપૂન ત્રિજ્યાનો વર્ગ। કોઈ ઘને, ઘનકોણ એટલે 3D, અહીંયા 3D પિક્ચર છે, 3 ડાયમેન્શન, લાઈક વોલીબોલ વિચારો। એ વોલીબોલનો એક ભાગ વિચારો માથેનો, લાઈક આવો હોય। હવે ત્યાં ચારેય પોઈન્ટ છે, ચારેય પોઈન્ટથી એ વોલીબોલના કેન્દ્ર સાથે ખૂણો બનાવો તો તમે ચારેય પોઈન્ટ દોરશો, મતલબ કે 4 ત્રિજ્યા દોરી। તો એ જે પૃષ્ઠ છે એ પૃષ્ઠનું ક્ષેત્રફળ અને આપેલ વોલીબોલની ત્રિજ્યાના વર્ગનો ગુણોત્તર એટલે જ આપણો ઘનકોણ। હજુ ન મગજમાં બેઠતું હોય તો એક બીજું 3D તમને પિક્ચર ઇમેજ કરાવું। તમે પેરાશૂટ જોયેલું છે, એના ચારેય બિંદુમાંથી આપણા કમર સાથે દોરીઓ બંધાયેલી હોય, એ ચારેય દોરી સમાન હોય અને એ ચારેય દોરીને ભેગી કરો તો એ ચારેય દોરી વચ્ચે જે ખૂણો નિર્માણ થાય એ ખૂણાને ઘનકોણ કહેવાય। તે ગણવા માટે તો આપણું જે પેરાશૂટ છે એનું ક્ષેત્રફળ ગણો અને આપણી દોરીની લંબાઈ યાની કે ત્રિજ્યા એનો સ્ક્વેર કરો, એ બેનો ગુણોત્તર લ્યો એટલે આપણો ઘનકોણ નિર્માણ થયો। ઘનકોણ રાશિનો સંકેત ઓમેગા છે એટલે એને ઓમેગા વડે, ક્ષેત્રફળનો સંકેત એરિયા એ, કેપિટલ એ, અને ત્રિજ્યાનો સંકેત આર, એનો સ્ક્વેર, એટલે આને મેં એરિયા નામ આપ્યું, ક્ષેત્રફળ, પૃષ્ઠફળ। આ ત્રિજ્યા કોઈ પણ એક રજૂ કરો, ઓ એ રજૂ કરો કે ઓ બી કે ઓ સી કે ઓ ડી, દરેક માપ સમાન એટલે આર, રેડિયસ નો સ્ક્વેર। તો આ થયું આપણું રાશિનું સૂત્ર। આ રાશિનો એસઆઈ એકમ, ભાઈ રાશિ આવે એટલે એસઆઈ એકમ આવે, ક્લિયર જ રાખવાનું। તો ઘનકોણ રાશિનો એસઆઈ એકમ સ્ટીરેડિયન, રિપીટ કરું, સ્ટીરેડિયન। એનો સંકેત એસઆર, એસઆર, ક્યાંય ટપકું કરવાનું નથી। વિદ્યુત પ્રવાહ રાશિ, એનો એસઆઈ એકમ એમ્પિયર, એનો સંકેત કેપિટલ એ, લાઈક ધીસ। ઘનકોણ રાશિનો એસઆઈ એકમ સ્ટીરેડિયન, એનો સંકેત એસઆર। ફોર એક્ઝામ્પલ, કોઈ આપણને આવું પૂછે, જોયાનું ઉદાહરણ ઘનકોણનું। ફોર એક્ઝામ્પલ, આપણે કોઈ એવું પૂછે કે ભાઈ અર્ધગોળાનો ઘનકોણ કેટલો? અર્ધગોળો એનો ઘનકોણ કેટલો? અહીંયા નાનકડી જગ્યા અહીંયા રજૂ કરું। ફોર એક્ઝામ્પલ, ઘનકોણ માટે અર્ધગોળાનો ઘનકોણ કેટલો? તો અર્ધગોળાની ત્રિજ્યા આર હોય તો અર્ધગોળાના ક્ષેત્રફળનું સૂત્ર ઘનકોણને ઓમેગા વડે, અર્ધગોળાના ક્ષેત્રફળ પૃષ્ઠફળનું સૂત્ર તો તમે જાણો છો 2/3 પાય r નો સ્ક્વેર। સાહેબ ઘન, ભાઈ એ ઘનફળનું સૂત્ર, પૃષ્ઠફળમાં પાય r નો સ્ક્વેર, પૂર્ણ ગોળાનું 4/3 પાય r નો સ્ક્વેર।
તો અર્ધગોળાનો 2/3 પાય r નો સ્ક્વેર અને છેદમાં ત્રિજ્યાનો સ્ક્વેર એટલે r નો સ્ક્વેર, r સ્ક્વેર કેન્સલ એટલે ખરેખર આપણો ઘનકોણ આવશે 2/3 પાય અને SI એકમ સ્ટીરેડિયન એટલે SR. તો આ થયો અર્ધગોળાનો ઘનકોણ. ક્લિયર? તો અર્ધગોળાના ઘનકોણ આ રીતે આપણું ઉદાહરણ ક્લિયર કરી લેજો. અહીંયા હું આ કાઢી નાખું તો હવે સમતલ કોણ માટે વાત કરવી. તો સમતલ કોણ એમાં પણ સેમ રાશિનું સૂત્ર. ભાઈ આ સમતલમાં ખૂણો આંતરે એટલે આને સમતલ કોણ કહેવાય. અવકાશમાં 3D ઘનમાં ખૂણો આંતરે એટલે આને ઘનકોણ કહેવાય. એટલે વાંચવાની રીતો યાદ રાખવા માટે હાલો રાશિનું સૂત્ર, સમતલ કોણ રાશિનું સૂત્ર ચાપના છેદમાં ત્રિજ્યા. ક્લિયર હશે? અહીંયા ચાપ દોરેલી છે. કઈ ચાપ? AB. હવે કોઈ સંદર્ભ અક્ષ લઈ, આપણે સંખ્યા રેખામાં સંદર્ભ અક્ષ તરીકે આપણે શીખેલા છે x અક્ષ, ધન x અક્ષ. વ્યાપક રીતે આપણે 11-12 ફિઝિક્સ ખાતે આપણે સંદર્ભ અક્ષ તરીકે x અક્ષ જાય છે. ત્યાંથી એના ઉગમ બિંદુથી આપણે આ ચાપ નિર્માણ કરીએ. કોના દ્વારા? પરિકરથી. તો આ ચાપ AB અને ત્રિજ્યા. તો આ ચાપ AB એ એના કેન્દ્ર સાથે અંતરેલો ખૂણો એટલે જ આપણો સમતલ કોણ. એમ કોઈ ઘને એના કેન્દ્ર સાથે અંતરેલો ખૂણો એટલે ઘનકોણ, એમ સમતલ કોણ એટલે ચાપે એના કેન્દ્ર સાથે અંતરેલો ખૂણો એને સમતલ કોણ કહેવાય. પણ વ્યાખ્યા એવી નથી. વ્યાખ્યા આ રીતે, ચાપ અને ત્રિજ્યાના ગુણોત્તરને સમતલ કોણ કહેવાય. સમતલમાં રચાય તો ખૂણો જ આપણે જે ભણીએ છીએ. ત્રિકોણ તમે દોરો તો ત્રિકોણમાં જે ખૂણો અંતરાય કયો છે? સમતલમાં જ અંતરાય. આમ તો સમતલમાં દોરો તો, અને આમે તમે રચનાઓમાં ભણેલા છે, તમે એના આધારે ત્રિકોણ બનાવી શકો છો. તો ગુડ, એ સમતલ કોણ હશે. અહીંયા પણ થોડું અલગ રીતે રાશિનું સૂત્ર ક્લિયર. સમતલ કોણ રાશિનો સંકેત થીટા. ચાપ, તો અહીંયા ચાપ AB છે અથવા S વડે પણ રજૂ કરાય. ચાપની લંબાઈ ધારો કે S હોય તો, અને ત્રિજ્યાને તો આપણે R વડે રજૂ કરીએ. એટલે ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. આ સમતલ કોણનું સૂત્ર થયું. એનો વ્યાખ્યા પણ આવી રીતે બને. ચાપ અને ત્રિજ્યાના ગુણોત્તરને સમતલ કોણ કહેવાય. ક્ષેત્રફળ અને ત્રિજ્યાના વર્ગના ગુણોત્તરને, કોઈ ઘનના ક્ષેત્રફળ અને ત્રિજ્યાના વર્ગના ગુણોત્તરને ઘનકોણ કહેવાય. એમ સમતલ કોણ આ રીતે. અહીંયા રાશિનો SI એકમ, આ સંકેત થયો રાશિનો થીટા. અહીંયા સંકેત ઓમેગા, રાશિનો સંકેત ખૂણાને થીટા વડે, આલ્ફા વડે દર્શાવાય, બીટા વડે દર્શાવાય, પણ આપણે થીટા. આ રાશિનો SI એકમ રેડિયન, નોટ રેડિયમ. રેડિયન, રેડિયમ તો તત્વ છે આપણું કેમિસ્ટ્રીમાં આવત કોષ્ટકમાં. રેડિયન એનો સંકેત પ્રતીક જે કેવું હોય તે RAD. ક્યાંય ટપકું કરવાનું નથી. સ્મોલમાં RAD, અહીંયા સ્મોલમાં SR. RED ને રેડ, રાતું નહીં. RAD, રેડિયન. ક્લિયર? તો આ ખૂણાનું આપણું સૂત્ર SI એકમ અને સંકેત. હજુ થોડું આમાં વધુ ખૂણા માટે વધુ જોવું. જો તમે ખૂણાના ઘણા બધા એકમો સાંભળેલા છે. આ ચાપને પૂર્ણ કરો છે, પૂર્ણ ચાપ દોરો છે, તો શું નિર્માણ થાય? વર્તુળ. જે તમે મેથ્સમાં ક્લિયર કરશો એને ખરેખર એકમ વર્તુળ તરીકે પણ ઓળખાય. બરાબર? મેથ્સમાં તમે વધુ આગળ જોઈશો. એકમ વર્તુળ, યુનિટ સર્કલ, એનું કેન્દ્ર O. તો આ તરફ અક્ષ નિર્માણ કરીએ તો ધન x, આ તરફ ઋણ x, અને ઉધ્વ તરફ ધન y, અધો તરફ ઋણ y. ક્લિયર? તો આપણે અક્ષો ખૂણા રજૂ કરવા. તો સંદર્ભ અક્ષ તરીકે આપણે x અક્ષ, ધન x અક્ષ લઈએ ઉગમ બિંદુથી. આ સંદર્ભ અક્ષ હંમેશા આપણે આ કાઉન્ટ કરીએ. તો અહીંયાથી ખૂણો કાઉન્ટ કરીએ તો અહીંયા ખૂણો કેટલાનું નિર્માણ થાય? 0 અંશમાં. અહીંયા આવો તો કેટલાનું નિર્માણ થાય? 90 અંશ. અહીંયા તમે શીખેલા હશે ભાઈ 180 અંશ. શું કામ? આ 90
પ્લસ આ પાછો 90, 90 90 180, ફરી પાછો 90, એટલે અહીંયા કેટલો થશે 270 અંશ. અને એક ભ્રમણ ક્લિયર અહીંયા કરીએ એટલે આપણે અહીંયા ખરેખર 360 અંશ 360 એબીડી વિલિયર્સ 360. હવે આપણે મૂળ વાત ઉપર આવીએ. રેડિયન માપને અને અંશ માપને શું સંબંધ? વધુ તમે મેથ્સમાં શીખશો પણ આપણી જરૂરિયાત પ્રમાણે શીખી લઈએ. ને અંશ માપ ખૂણાનું તમે ભણેલા છે એ માપ કયું તો કે અંશ માપ. અહીંયા નવું આપણે નિર્માણ થયું કયું માપ? રેડિયન માપ. તો હંમેશા યાદ રાખજો 180 અંશ એટલે કે અંશ માપ 180 અંશ હોય તો રેડિયન માપ પાઈ હોય. પાઈ રેડિયન તો અંશ માપ કેટલું? 180. હવે એને 2 વડે ભાંગો તો બે બાજુ 2 વડે ભાંગો એટલે π/2 રેડિયન તો સામે 90 અંશ. આને 3 વડે ગુણો આ માપને તો 9 તેરી 27 એટલે 270. તો આને પણ 3 વડે ગુણીએ એટલે 3π/2 રેડિયન તો સામે 270 અંશ. આને 4 વડે ગુણો અથવા આને 2 વડે ગુણી દો, અર્ધ વર્તુળ થયું તો પૂર્ણ વર્તુળ. આને 2 વડે ગુણો તો 2π રેડિયન બરાબર 360 અંશ. તો આ રેડિયન માપમાં જાણીતા ખૂણા એના જાણીતા અંશ માપ. એટલું ક્લિયર. હવે ખૂણાના વિવિધ એકમો. ખૂણાના વિવિધ એકમો અત્યારે તમારી પાસે ઉપલબ્ધ કેટલા? 2. એક રેડિયન ને બીજો અંશ અને એના સંકેતો. એટલું ક્લિયર રાખવા છે. રેડિયન ખૂણાના વિવિધ માપ અને એના સંકેત. એટલું ક્લિયર રાખો. ખૂણો એટલે જ આપણો સમતલ કોણ. એક માપ આપણે ક્લિયર કર્યું રેડિયન માપ. તો એનો સંકેત આપણી પાસે ક્લિયર છે RAD. અંશ માપને તમે કેમ રજૂ કરો તો ડિગ્રી માથે ટપકું અંશ માપ. કોઈ પણ માપની ઉપર આપણે આ રીતે ટપકું કરીએ એટલે હંમેશા કયું માપ રજૂ કરે? અંશ માપ. જો કોઈ પણ માપની પાછળ RAD લખેલ હોય તો હંમેશા એ કયું માપ? રેડિયન માપ. ત્રીજું કડા માપ અથવા આને મિનિટ માપ પણ બોલાય. અથવામાં છે એનો સંકેત છે કોઈ પણ માપની ઉપર સિંગલ ડેશ હોય. સપોઝ 3 ઉપર સિંગલ ડેશ. આ થોડું નવું આવ્યું તો આને વંચાય 3 કડા અથવા 3 મિનિટ. આ કડા માપ અથવા મિનિટ માપ. એના પછી વી કડા માપ અથવા એને સેકન્ડ માપ પણ વંચાય. તો સેકન્ડ મિનિટ એટલે અહીંયા ઘણાને સમય યાદ આવી જાય. નાના ભાઈ ત્યાં નહીં જતા, રોંગ રસ્તો. અહીંયા ભાઈ ખૂણાની વાત હાલે. એટલે ખૂણાના માપમાં જો વી કડા માપ હોય યાની કે સેકન્ડ માપ હોય તો એના માટેનો સંકેત છે ડબલ ડેશ. સપોઝ આપણને 5 ઉપર ડબલ ડેશ આપ્યા ફોર એક્ઝામ્પલ તો આને વંચાય 5 કડા 5 વી કડા અથવા 5 સેકન્ડ. ઓકે, તો આપણી પાસે ખૂણાના ઉપલબ્ધ માપ અથવા રજૂ થવાના છે ભવિષ્યમાં મેથ્સમાં પણ આવશે. રેડિયન માપ, અંશ માપ, કડા માપ અને વી કડા માપ. હવે આનો એકબીજા સાથે કેવો સંબંધ છે? જેમ કે આપણે પાઈ રેડિયન તો અંશ માપ કેટલું? 180. તો અંશ માપ અને રેડિયન માપનો સંબંધ આ થયો. તો એમ કડા માપને અને અંશ માપને શું સંબંધ? વી કડા માપને કડા માપ સાથે કેવો સંબંધ?
તો એ બધા પણ ફોર્મ્યુલા જોઈએ આપણે. જોયું ખૂણાના વિવિધ એકમો. હવે એના વચ્ચે સંબંધ કયો છે, ગાણિતિક સંબંધ, એ આપણે જોવું. તેમાં પેલું રેડિયન માપ અને અંશ માપ વચ્ચેનો સંબંધ. રેડિયન માપ અને અંશ માપ વચ્ચેનો સંબંધ. જો આપણને અંશ માપ આપેલું હોય તો રેડિયનમાં કન્વર્ટ કરી શકાય, એમ રેડિયન માપ આપેલું હોય તો એને અંશમાં કન્વર્ટ કરી શકાય. એના માટે સૂત્ર, રેડિયન માપ જોઈતું હોય તો રેડિયન માપનું સૂત્ર, રેડિયન માપ ઇઝ ઇક્વલ ટુ પાઈના છેદમાં 180 ગુણ્યા અંશ માપ. અંશ માપ આપેલું હોય કોઈ તો આપણે રેડિયન માપ કન્વર્ટ કરી શકીએ. સિમ્પલી આમ પણ જોઈ શકાય કે પાઈ રેડિયન તો 180 અંશ, ઉલટું 180 અંશ તો પાઈ રેડિયન, તો કેટલા અંશ છે કેટલા રેડિયન, એમ પણ ત્રિરાશીથી પણ ગણી શકાય. પણ આ સ્પેશિયલ ફોર્મ્યુલા ઈઝી પડે આપણને, એના આધારે જ રજૂ. એમ અંશ માપ જોઈતું હોય તો અહીંયા અંશ માપને સૂત્રનો કરતા બનાવતો અંશ માપ ઇઝ ઇક્વલ ટુ 180 અંશના છેદમાં પાઈ ગુણ્યા રેડિયન માપ. ઉલટાઈ જાય. જો કે એકમ વર્તુળમાં તમે ભણશો, ગણિતમાં બધું માહિતી છે જ. ઓકે, હવે આગળ આપણે જોયું કડા માપ. તો કડા માપ અને અંશ માપને સંબંધ છે. કડા માપ અને અંશ માપ વચ્ચેનો સંબંધ. અહીંયા પણ તમારે સૂત્ર નિર્માણ કરવું હોય તો કરી શકો, પણ આપણે ત્રિરાશીથી યાદ રાખવું એના માટે. તો એક અંશ એટલે હંમેશા યાદ રાખજો એના કડા થાય 60. સૂત્ર નિર્માણ તમે પણ આવું કરી શકો. કેવી રીતે વિચારજો, એક અંશ બરાબર 60 કડા, સિંગલ ડેશો, સોરી પ્રિન્ટિંગ મિસ્ટેક. એક અંશ બરાબર 60 કડા. ક્લિયર? મતલબ કે 60 કડા હોય તો અંશ કેટલા? 1. અથવા આને મિનિટમાં પણ વંચાય ને, વાત થઈ ને, એક અંશની મિનિટ કેટલી? 60. એમ કડા માપ અને વિકડા માપને સંબંધ છે. કડા માપ અને વિકડા માપ વચ્ચેનો સંબંધ. તો એક કડા એટલે 60 સેકન્ડ. હવે આપણે તો યાદ રાખવું કે આપણા ખૂણાનું યાની કે સમતલ કોણનો એસઆઈ એકમ તો રેડિયન છે, એટલે આપણે રેડિયન માપ જ યોગ્ય ગણશું. પણ ક્યારેક આપણને દ્વિધા માટે ક્યારેક કડા માપ આપેલું હશે, વિકડા માપ આપેલું હશે, અંતે આપણે આવવાનું થશે રેડિયન માપ. જોઈએ એક્ઝામ્પલ, પ્રેક્ટિકલ કરીએ એટલે ખ્યાલ પડતા જ હશે. ગણતરી પ્રેક્ટિસ કરતા જઈએ તો એ ખ્યાલ પડે કઈ રીતે રજૂ કરવું. ફોર એક્ઝામ્પલ આ બધું આપણે અત્યારે થોડું લેવલ ડાઉન રાખીને જોઈએ અમુક એક્ઝામ્પલ, અને હોમવર્ક પર જોઈએ. અગાઉના લેક્ચરનું પણ હોમવર્ક યાદ છે, પણ સોલ્યુશન આ 2 લેક્ચરનું ભેગું રાખશું. મૂળ વાત ઉપર આવીએ. એક્ઝામ્પલ, ફોર એક્ઝામ્પલ આપણને કોઈ એમ પૂછે કે 60 અંશના રેડિયન કેટલા? ઇઝી. અંશ માપ 60 છે તો એના રેડિયન માપ કેટલું? કયું માપ જોઈએ? રેડિયન માપ. તો રેડિયન માપનું ફોર્મ્યુલા આપણી પાસે અહીંયા ઉપલબ્ધ છે. રેડિયન માપ ઇઝ ઇક્વલ ટુ પાઈ અપોન 180 ગુણ્યા અંશ માપ. તો આ ખાલી જગ્યામાં આપણે સૂત્ર લગાડીએ તો રેડિયન માપ રેમા ઇઝ ઇક્વલ ટુ પાઈ અપોન 180 ઇન્ટુ અંશમાં, બોલે તો અંશ માપ. તો અંશ માપ આપણી પાસે કેટલું? 60. તો પાઈ અપોન 180 ઇન્ટુ 60,
6 તેરી 18 એટલે π/3 રેડિયન. પાઈની કિંમત અહીંયા 3.14 રજૂ કરવી હોય તો કરી શકો, પણ આ બસ ઇનફ છે. આ જવાબ. હવે બીજા તમને થોડા હોમવર્ક આપી દઉં. 30° બરાબર કેટલા રેડિયન? જાણીતા ખૂણાના. 45° એના રેડિયન કેટલા? વધુ 120° એના રેડિયન કેટલા? આ બધા જાણીતા ખૂણા તમારા. આ હોમવર્કમાં એટલું. બીજું એક્ઝામ્પલ જોઈએ. ફોર એક્ઝામ્પલ, π/2 રેડિયન હોય તેનું અંશ માપ કેટલું? બરાબર ખાલી જગ્યા અંશ. મતલબ કે આપણે અંશ માપ જોઈએ તો અંશ માપનું ફોર્મ્યુલા, તો અંશ માપ ઇઝ ઇક્વલ ટુ 180/π ઇન્ટુ રેડિયન માપ. રેડિયન માપ આપણને આપેલું છે કેટલું? 9π/2. તો રજૂ કરીએ અહીંયા 180/π ઇન્ટુ 9π/2 π કેન્સલ. 18 90 ગુણ્યા 9 બરાબર. 9 દુ 18 એટલે 90. π કેન્સલ. 9 9 81 એટલે 810 ડિગ્રી. ક્લિયર? હા, આમાં ઘણી શોર્ટકટ છે સાહેબ. π/2 ની જગ્યાએ 90 લખીને 90 હા બરાબર છે. હજુ થોડા તમને હોમવર્કમાં આપું અહીંયાથી પણ આ ઉદાહરણને અનુરૂપ. π/6 રેડિયન ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા અંશ. હજુ 15π/4 રેડિયન ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા અંશ. હજી વધુ 18π/2 રેડિયન ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા અંશ. ટ્રાય કરજો આ બધા. અસ્તુ. જય ભગવાન.